જુનાગઢ શહેર એ ડિવિઝન પોસ્ટે ખાતે ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનામાં કુલ 4 આરોપીઓ છે। અસલમ કુરેશી, અબ્બાસ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા। આ 4 આરોપીઓને કાયદેસર એરેસ્ટ કરીને તેના દિન 5 રિમાન્ડ લેવામાં આવેલા હતા। આ આરોપીઓએ આજ દિન સુધી કરેલા જે ગુનાઓ છે તેમાં તેઓની સાથે કોની અન્યની સંડોવણી હતી, તેઓની ગેરકાયદેસર મિલકત જે વસાવેલી છે તે મિલકત કઈ જગ્યાએ આવેલી છે અને કોની પાસે પણ આ મિલકત છે। આ ઉપરાંત આ આરોપીઓએ ઓપરેશન મિલ હન્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલો, તેમાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવેલું હોય। આ જે કરોડોના કૌભાંડના પૈસા છે તેમાં કોણ સંડોવાયેલું હતું અને જે આરોપીઓ જે છે તે કેવી રીતે આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો, આ તમામ તપાસ કરવામાં આવેલી હતી। તેમજ સુખનાથ વિસ્તારમાં 4 આરોપીઓના ઘરે ઝડપી કરવામાં આવેલી છે તથા જે ગુનાહિત સાહિત્ય છે તેઓની પાસેથી કબજે કરવામાં આવે। તમામ જનતાને નમ્ર અપીલ છે કે ગેમ્બલર ગેંગના જે આરોપીઓ છે તેઓ દ્વારા ભૂતકાળમાં કોઈ પણ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય, મિલકત છે તે પચાવી પાડવામાં આવી હોય, જમીન મકાન પચાવી પાડવામાં આવ્યા હોય તો જુનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરવો। જુનાગઢ પોલીસ તમામને ખાતરી આપે છે કે જે કઈ મિલકત ગયેલી છે તે ન્યાયિક અને કોર્ટ રાહે જે તે વ્યક્તિને પરત કરવામાં પોલીસ મદદરૂપ થશે।